ચલો તો આજે આપણે જોવાના છીએ એક સરસ મજાનો નાનો એવો ટોપિક છે રાસાયણિક પ્રક્રિયા વેગની ગણતરી. તો આપણે આગળ રાસાયણિક ગતિકીની અંદરનો જો ટોપિક છે. હવે રાસાયણિક પ્રક્રિયા વેગની ગણતરી કઈ રીતે થાય છે તો એને લગતી આપણે બેઝિક માહિતી જોઈશું. આપણે પ્રક્રિયા વેગની જ્યારે ગણતરી કરવાની થાય સંપૂર્ણ આખી પ્રક્રિયાની, બરાબર છે, ત્યારે તેના તત્વયુગ્મિતીય ગુણાંક ખાસ અગત્યના છે. તો એ તત્વયુગ્મિતીય ગુણાંક એટલે શું? તો કોઈ પણ આપણે પ્રક્રિયા લખીએ ત્યારે આપણે પ્રક્રિયા સંતુલન કરવા માટે જે આપણે સહગુણક વડે ગુણીએ છીએ એ શું થયું? તત્વયુગ્મિતીય ગુણાંક. તો એ તત્વયુગ્મિતીય ગુણાંક પર આધારિત અહીંયા રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એની ગણતરી કરવાની છે. તો આપણે શરૂઆતમાં જોઈએ છે કે સૌથી સિમ્પલ પ્રક્રિયા લઈએ કે જેમાં તત્વયુગ્મિતીય ગુણાંક 1 હોય. એ બેઝિક ખબર પડી જાય એના પછી આપણે જુદા જુદા તત્વયુગ્મિતીય ગુણાંકને લગતા ઉદાહરણ સમજીશું. તો આપણે અહીંયા સૌથી પહેલા લઈએ છે ઉદાહરણ સમજો ખાસ વ્યવસ્થિત ધ્યાનથી. ચલો પહેલું હું અહીંયા ઉદાહરણ એવું લઉં છું કે આપણી પાસે કોઈ એક પ્રક્રિયક છે A, કોઈ એક પ્રક્રિયક છે A. પ્રક્રિયા થઈ અને શું બનાવે છે? નિપજ B. ચલો પ્રક્રિયક શું છે આપણી પાસે? A અને રાસાયણિક પ્રક્રિયા થઈ અને શું બનાવે છે? નિપજ B. અહીંયા હું દર્શાવી દઉં છું. A શું દર્શાવે છે? તો પ્રક્રિયક. એ શું દર્શાવે છે? પ્રક્રિયક. અને B એટલે શું દર્શાવે છે? તો અહીંયા નિપજ. બરાબર છે? ચલો આપણે અહીંયા કીધું કે સૌથી સાદી સિમ્પલ પ્રક્રિયા છે એ લેવાની છે. તો સિમ્પલ પ્રક્રિયાની વાત કરીએ તો હું અહીંયા લખી દઉં છું કે પ્રક્રિયકના 1 મોલ છે એટલે કે એનો સહગુણક કયો થયો? 1. નિપજ છે એનો પણ અહીંયા 1 મોલ છે એટલે તેનો પણ સહગુણક કયો થયો? 1. તો આ બંનેના તત્વયુગ્મિતીય ગુણાંક કેટલા છે? 1 1. આની ગણતરી કરીએ. પહેલા સિમ્પલ આપણે સમજી લઈએ. ચલો હવે અહીંયા સમજવાનું શું છે? ખાસ પદ્ધતિની વાતો છે. જેમ કે શરૂઆતમાં ધારો કે t બરાબર 0 સમય હું લઉં. t બરાબર 0 સમય કે જ્યારે હજુ પ્રક્રિયા ચાલુ થઈ નથી. બરાબર છે? તો t બરાબર 0 સમય હોય ત્યારે હું ધારી લઉં કે અહીંયા પ્રક્રિયક જે છે એની સાંદ્રતા કેટલી છે. તો અહીંયા લઈ લઈએ છીએ આપણે. ધારો કે એની સાંદ્રતા છે A0, સ્મોલ a0 એટલે શરૂઆતની પરિસ્થિતિ દર્શાવે. હવે એક વસ્તુ વિચારો કે પ્રક્રિયા હજુ ચાલુ જ નથી થઈ, હજુ સમય 0 છે, તો પ્રક્રિયકની સાંદ્રતા તો દર્શાવી શકો, પણ શું ત્યારે નિપજ બની હશે? નહીં. જો નિપજ નથી બની તો તમે તેની જગ્યાએ શું દર્શાવી શકો છો? 0. બરાબર છે? તો 0 સમયે કહી શકો કે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી? A0 અને નિપજની સાંદ્રતા 0 છે. હવે આપણે કોઈ એવી પરિસ્થિતિ વિચારીએ કે અમુક સમય બાદ ધારો કે t બરાબર t સમય. હવે t બરાબર t સમય એટલે 5 સેકન્ડ, 10 સેકન્ડ અથવા તો 15 મિનિટ, 20 મિનિટ વોટેવર કોઈ પણ હોઈ શકે છે. તો 0 સમય હતો ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા A0 અને નિપજની સાંદ્રતા 0 છે. એટલે કે શરૂઆતની પરિસ્થિતિ દર્શાવે છે બંને પ્રક્રિયક અને નિપજ માટે. પણ t બરાબર t સમય થાય એટલે કે 5 સેકન્ડ, 10 સેકન્ડ કોઈ પણ અમુક સમય બાદ ત્યારે પરિસ્થિતિ કેવી હોય? તો આપણે બધાને ખબર છે કે પ્રક્રિયકની સાંદ્રતા સમય જેમ આગળ વધે તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? ઘટાડો. અને નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો. તો અહીંયા હું લખી દઉં છું શોર્ટમાં એટલે આપણે આઈડિયા રહે કે કોની સાંદ્રતા આપણે વધારીએ છીએ અને ઘટાડીએ છીએ. તો જો પ્રક્રિયકની વાત આવે તો તેની સાંદ્રતામાં શું થાય છે? સાંદ્રતામાં ઘટાડો. ડાઉન એરો દર્શાવું છું એટલે કે ઘટાડો. અને જો કોઈ નિપજની વાત કરવામાં આવે તો નિપજની સાંદ્રતામાં શું થાય છે? સાંદ્રતામાં વધારો. બરાબર છે? જેમ સમય આગળ વધે તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય અને નિપજની સાંદ્રતામાં વધારો થાય. તો આપણે એટલી વસ્તુ આઈડિયા આવી જાય કે પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતની A0 હતી જ્યારે 0 સમય હતો ત્યારે. નિપજની સાંદ્રતા 0 હતી. તો હવે જો મારે પ્રક્રિયકની સાંદ્રતા t બરાબર t સમયે દર્શાવવી હોય તો એ સાંદ્રતા કેવી હોવી જોઈએ? તો A0 કરતા કેવી હશે? ઓછી. શા માટે? કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા સમયની સાથે ઘટે છે. તો હું અહીંયા દર્શાવી દઉં છું. ધારો કે t સમયે સાંદ્રતા થઈ જાય છે AT. બરાબર છે? AT. તો નિપજની સાંદ્રતામાં વધારો થવો જોઈએ. પહેલા કેટલી સાંદ્રતા હતી? 0. હવે t બરાબર t સમયે સાંદ્રતા હું ધારો કે દર્શાવી દઉં છું અહીંયા BT.
બરાબર છે। જો આની ગણતરી કરવા માટે છે ને આપણે એવું ધારી લઈએ, ધારો કે અહીંયા સાંદ્રતામાં કેટલો ઘટાડો થાય છે, તો હું અહીંયા લખી દઉં છું, ખાસ સમજો કે AT બરાબર કેટલો સાંદ્રતામાં ઘટાડો થાય છે, તો A0 ની જે સાંદ્રતા હતી, એમાંથી ધારો કે x જેટલી સાંદ્રતા ઘટે છે। કેટલી સાંદ્રતા ઘટે છે? A0 હતી અને એમાંથી x જેટલી સાંદ્રતા ઘટે છે, તો t સમય બાદ સાંદ્રતા કેટલી રહી હોય, તો A0 x, બરાબર છે, સિમ્પલ છે। અને BT સાંદ્રતા કેટલી વધી, તો અહીંયા જેટલી ઘટી હશે સાંદ્રતા એટલી જ અહીંયા સાંદ્રતા વધી હશે, તો BT બરાબર શું હોવું જોઈએ? BT બરાબર શું હોવું જોઈએ? x, બરાબર છે। અહીંયા સુધી ફરી એકવાર સમજી લઈએ, આપણી પાસે કોઈ સિમ્પલ પ્રક્રિયા છે જેમાં પ્રક્રિયકના 1 મોલ ને નિપજના પણ 1 મોલ છે। પ્રક્રિયક એટલે આપણે અહીંયા A ધારેલ છે, નિપજ એટલે B ધારેલ છે। t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા A0 અને નિપજની સાંદ્રતા 0 છે। સમય જેમ આગળ વધશે તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય અને નિપજની સાંદ્રતામાં વધારો થાય। તો t બરાબર t સમયે પ્રક્રિયકની સાંદ્રતા A0 માંથી AT થાય છે, એટલે કહી શકો કે A0 કરતા AT કેવું હોવું જોઈએ? ઓછું, કારણ કે પ્રક્રિયક છે તેની સાંદ્રતા કેવી હોવી જોઈએ? ઓછી। કેટલી ઓછી? તો આપણે અહીંયા દર્શાવીએ છીએ, જો AT બરાબર A0 x, x જેટલી ઓછી સાંદ્રતા, એટલે કે x જેટલી સાંદ્રતા ઘટે છે। જો પ્રક્રિયકની સાંદ્રતા x જેટલી ઘટે તો એટલી જ સાંદ્રતા નિપજમાં વધારો થાય। તો નિપજની સાંદ્રતા પહેલા કેટલી હતી? 0। t બરાબર t સમયે સાંદ્રતા કેટલી થઈ? dt, તો bt બરાબર શું લખી શકો? x। ચલો અહીંયા સુધી કમ્પ્લીટ છે। હવે આપણે ગણતરી શું કરવાની છે? તો એ જે પ્રક્રિયક છે એની સાંદ્રતા અદ્રશ્ય જે થાય છે, એનો વેગ જે છે એ જેમ સમય આગળ વધે તેમ સાંદ્રતા અદ્રશ્ય થાય છે, ઘટે છે, એની ગણતરી કરવાની। b ની જે સાંદ્રતા છે સમયની સાપેક્ષે જે વધે છે તો એના વેગની ગણતરી કરવાની। એ બંનેના વેગની ગણતરી થઈ જાય પછી આપણે ગણવાનું છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, એટલે કે આખી પ્રક્રિયાનો વેગ ગણવાનો છે, બરાબર છે। તો સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ છે કે એ પ્રક્રિયક જે છે એની સાંદ્રતા જે અદ્રશ્ય થાય છે, બરાબર છે, એનો વેગ, તો અહીંયા દર્શાવીએ એનો અદ્રશ્ય થવાનો વેગ, તો એનો અદ્રશ્ય થવાનો વેગ કેટલો હોવો જોઈએ, બરાબર છે। તો જો આપણે ખબર છે કે પ્રક્રિયકની સાંદ્રતા સમયની સાપેક્ષે ઘટે છે, તો વેગ સમયની સાપેક્ષે ઘટતો હોય, બરાબર છે, તો આપણે એ કઈ રીતે દર્શાવી શકીએ? તો આપણે આગળ સમીકરણ ભણ્યા છે, જેમ કે ડેલ્ટા a ની સાંદ્રતા ના છેદમાં ડેલ્ટા t, એટલે કહી શકો કે સમયની સાપેક્ષે a ની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો। ઘટાડાના માટે આપણે અહીંયા શું દર્શાવીએ છીએ? ઋણ નિશાની દર્શાવતા હતા, બરાબર છે, પ્રક્રિયક માટે। પણ અહીંયા બીજું એક સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાનું છે કે વેગ જે છે, આ જે વેગ છે એ ક્યારેય ઋણ ના હોઈ શકે। તો અહીંયા પ્રશ્ન થાય, જો વેગ ઋણ ના થતો હોય તો આપણે ઋણ નિશાની શા માટે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે। તો અહીંયા એક સ્ટેટમેન્ટ હું લખાવડાવી દઉં છું જે અગત્યનું છે, જે આપણે નોટ કરીને રાખવાનું છે કે વેગ ક્યારેય ઋણ હોતો નથી। જો વેગ ઋણ ના હોય તો અહીંયા ઋણ નિશાની શા માટે લઈએ છે એની આપણે ગણતરી દર્શાવીએ। ચલો સૌથી પહેલા ધારો કે આપણે ઋણ નિશાની અહીંયા નથી લખતા અને ડેલ્ટા a બાય ડેલ્ટા t ની આધારે ગણતરી કરીએ, બરાબર છે, એવી કિંમતો આવે છે, એના આધારે હું ઋણ નિશાની તમને સમજાવીશ। એની પહેલા આ એક સ્ટેટમેન્ટ સમજી લો કે વેગ ક્યારેય શા માટે ઋણ નથી હોતો? કારણ કે તમે એક્ટિવા અથવા તો બાઇક અથવા તો કાર લઈને તમે રોડ ઉપર જાઓ છો, બરાબર છે, 60 અથવા તો 70 ની સ્પીડમાં તમારી ગાડી ચાલે છે, બાઇક, એક્ટિવા કે ફોર વ્હીલર વોટએવર, બરાબર છે, ચાલે છે, અચાનક કોઈ વ્હીકલ વચ્ચે આવે છે, બરાબર છે, તો એ 60 અથવા તો 70 ની જે તમારી સ્પીડ છે, બરાબર છે, જે વેગ છે એ શું થવાનું છે? બ્રેક મારશો એટલે ઘટશે। વેગ ઘટે છે, સ્પીડ ઘટે છે, તો ઘટીને ક્યાં સુધી ઘટી શકે? 0 સુધી, બરાબર છે। ક્યારે એવું થાય કે સ્પીડ માઈનસમાં જતી રહે? નહીં, બરાબર છે। તો કહી શકો કે વેગ જે છે, જે સ્પીડ છે એ ક્યારે ઋણ હશે નહીં, એ મેક્સિમમ ઘટાડામાં ક્યાં સુધી આવી શકે? તો 0 સુધી આવી શકે, એનાથી નીચે જઈ શકે નહીં। તો પ્રશ્ન એ થાય કે અહીંયા ઋણ નિશાની શા માટે લઈએ છે? તો ઋણ નિશાની લેવાનું કારણ શું છે અહીંયા સમજાવું છું, જોજો।
ચલો સૌથી પહેલા આપણે ગણતરી કરીએ છીએ ડેલ્ટા a upon ડેલ્ટા t ની. તો જો અહીંયા વેગમાં જે અદ્રશ્ય થવાનો વેગ છે એ હું આ રીતે લખું છું. વેગ બરાબર પેલા આ રીતે લખીએ છીએ ડેલ્ટા a ની સાંદ્રતા ના છેદમાં ડેલ્ટા t. હવે ડેલ્ટા a એટલે શું છે? ડેલ્ટા a એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર. તો ફેરફાર લેવો હોય તો આપણે શું લઈએ છીએ? અંતિમ સાંદ્રતા માઈનસ પ્રારંભિક સાંદ્રતા. તો અંતિમ કેટલી હતી? AT. પ્રારંભિક કેટલી હતી? A0. તો એનો તફાવત લખી દઉં અહીંયા. AT માઈનસ A0 ના છેદમાં ડેલ્ટા t એટલે સમયમાં જે ફેરફાર થાય છે તો સમયમાં કેટલો ફેરફાર થાય? પહેલા 0 હતો પછી t થાય. અહીંયા કહી શકો અંતિમ સમય t માઈનસ પ્રારંભિક સમય 0. બરાબર છે? ચલો આનાથી આગળ જઈએ. AT ની કિંમત કેટલી ધારી હતી આપણે? AT બરાબર A0 x. તો અહીંયા લખી દઉં છું A0 x માઈનસ તો અહીંયા માઈનસ એમના એમ A0. તો A0 તો એમના એમ લખી દેવાનો છે. A0 ના છેદમાં t 0 તો t જ આવશે. ઓકે તો આની કિંમત કેવી આવે? વિચાર. A0 તો કેન્સલ થઈ જશે. આ A0 કેન્સલ. તો બાકી શું વધ્યું? -x / t. હવે વિચારજો હો, વેગ કેવો આવે છે? વેગ બરાબર શું આવે છે? -x / t. હવે આપણે અહીંયા કીધું કે વેગ ક્યારેય ઋણ હોતો નથી. તો અહીંયા ઋણ કિંમત આવે છે. તો ઋણને ધન કિંમત બનાવવી હોય તો શું કરવું પડે? મારે આખું જે પદ છે એને માઈનસ વડે ગુણવું પડે. તો ધારો કે હું અહીંયા વેગ બરાબર ડેલ્ટા a upon ડેલ્ટા t લખ્યું હતું, એને હું ઋણ નિશાની વડે ગુણી દઉં તો અહીંયા ઋણ નિશાની આવે. એવી રીતે અહીંયા પણ ઋણ નિશાની આવે. એવી રીતે અહીંયા પણ ઋણ નિશાની આવે. એવી રીતે અહીંયા પણ ઋણ કરું તો માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. કમ્પ્લીટ ખબર પડી? ઓકે ફરી અહીંયાથી સમજો. a નો અદ્રશ્ય થવાનો વેગ આપણે શું લખીએ છીએ? માઈનસ ડેલ્ટા a ની સાંદ્રતા ના છેદમાં ડેલ્ટા t. અહીંયા ઋણ જે નિશાની વાપરી છે પણ યાદ રાખવું વેગ ક્યારેય ઋણ હોતો નથી. શા માટે નથી હોતો તે આપણે બાઇક એક્ટિવાની નું ઉદાહરણ લઈને સમજાવ્યું. બરાબર છે? હવે અહીંયા આપણે ગણતરી કરીએ તો વેગ બરાબર સૌથી પહેલા શું દીધું હતું? આપણે જે આ કાઢી નાખીએ છે એટલે બીજી વાર સમજવામાં ઈઝી રહે. બરાબર છે? તો આપણે શું લીધું? વેગ બરાબર ડેલ્ટા a ની સાંદ્રતા ના છેદમાં ડેલ્ટા t. એટલે કે a ની સાંદ્રતામાં થતો ઘટાડો. તો કેટલો ઘટાડો થાય? તો અંતિમ માઈનસ પ્રારંભિક કરો. AT A0. AT A0 ના છેદમાં સમયમાં થતો ફેરફાર એટલે t 0. તો અંતિમ માઈનસ પ્રારંભિક એટલે t 0. AT ની કિંમત અહીંયા મૂકી દો. તો AT બરાબર તો શું લીધું? A0 x. તો અહીંયા લખો A0 x માઈનસ તો માઈનસ એમના એમ A0. તો A0 ના છેદમાં t 0 એટલે કે t. A0 કેન્સલ. તો અહીંયા શું આવે છે? -x / t. -x / t. પણ વેગ ક્યારેય ઋણ હોતો નથી. જે સ્ટેટમેન્ટ પહેલા જ મેન્શન કરાવેલું છે. તો આપણે શું કરવું પડે? જે વેગનું પછી આ જે અંદરનું પદ આવે છે એ પદને ઋણ નિશાની વડે પહેલેથી જ ગુણી દેવું પડે. તો આપણે અહીંયા ગુણી દઈએ. ચલો અહીંયા માઈનસ. તો અહીંયા પણ શું આવે? માઈનસ. અહીંયા પણ માઈનસ. તો અહીંયા માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. ખબર પડી? ઓકે ચલો અહીંયા આપણે લઈએ સમીકરણ નંબર 1. ચલો આ તો કોના વેગની અંદર ફેરફાર આપણે દર્શાવેલો છે? તો a ના આધારે. એટલે કે પ્રક્રિયક જે છે એનો અદ્રશ્ય થવાનો વેગ આપણે ગણેલો છે. જેવી રીતે પ્રક્રિયકની ગણતરી કરી એવી રીતે નિપજની પણ ગણતરી દર્શાવવી પડે. તો જો હવે નિપજની ગણતરી દર્શાવીએ છે સમજો ખાસ અહીંયા. ચલો અહીંયા શું લખ્યું હતું કે a નો અદ્રશ્ય થવાનો વેગ એટલે કે a ની જે સાંદ્રતા છે ઘટે છે, સમયની સાપેક્ષે સાંદ્રતા ઘટે છે એટલે એનો અદ્રશ્ય થવાનો વેગ લખેલો છે. અહીંયા અદ્રશ્ય થાય છે, દૂર થાય છે. બરાબર છે? તો અહીંયા શું થાય છે? વધારો. તો આપણે લખીએ b નો બહાર એટલે કે જે વેગ છે એ વધારો થવાનો, જેમાં સમયની સાપેક્ષે જે સાંદ્રતામાં વધારો થાય છે એના આધારે વેગ. તો અહીંયા દર્શાવી દઈએ છે b નો વેગ. b શું દર્શાવે છે આપણી પાસે? નિપજ. તો b જે નિપજ છે એને આપણે કઈ રીતે લખીએ છીએ? તો આપણે જેવી રીતે અહીંયા ઋણ નિશાની વડે ગુણ્યા છે. બરાબર છે? કારણ કે સાંદ્રતામાં ઘટાડો થાય છે તો નિપજમાં તો વધારો થાય છે. તો ઋણની જગ્યાએ શું આવશે? ત્યાં ધન. વેરી ગુડ. ચલો અહીંયા શું આવે? b નો વેગ બરાબર શું આવી જશે? પ્લસ શું આવે? ડેલ્ટા b ની સાંદ્રતા ના છેદમાં ડેલ્ટા t. ચલો કમ્પ્લીટ છે અહીંયા સુધી. હવે
અહીંયા તો એવું સ્ટેટમેન્ટ મેન્શન કરવાની જરૂર નથી કે વેગ ક્યારેય ઋણ હોતો નથી, કારણ કે પ્રક્રિયક માટે મેન્શન કરવું પડે. નિપજમાં તો શું થાય છે, ત્યાં તંગની નિશાની જ આવે છે. તો આપણે ત્યાં ડાયરેક્ટલી ગણતરી દર્શાવી દઈએ. તો ત્યાં વેગ બરાબર શું આવશે, તો સમજો. વેગ બરાબર શું આવે છે, ડેલ્ટા b ની સાંદ્રતા ના છેદમાં ડેલ્ટા t. કઈ કિંમતો મૂકવાની છે અંદર, કિંમતો મૂકો. ચલો ડેલ્ટા b એટલે b ની સાંદ્રતામાં થતો વધારો, તો અંતિમ માઈનસ પ્રારંભિક, તો bt 0. b ની સાંદ્રતામાં ફેરફાર શું થાય છે, bt 0 ના છેદમાં ડેલ્ટા t એટલે અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. તો અંતિમ સમય કયો હતો, t માઈનસ પ્રારંભિક સમય એટલે 0. હવે bt ની જગ્યાએ કિંમત મૂકો. જેવી રીતે આપણે અહીંયા at ની કિંમત મૂકી હતી એવી રીતે અહીંયા bt ની કિંમત મૂકો. તો જો અહીંયા x જેટલી સાંદ્રતા ઘટે છે તો અહીંયા x જેટલી સાંદ્રતા વધે છે, તો અહીંયા bt ની જગ્યાએ કિંમત શું આવશે, x. તો અહીંયા લખી દઈએ છે x -0 એટલે x જ રહેશે. તો અહીંયા લખી દઈએ છે ખાલી x ના છેદમાં t - 0 એટલે શું આવશે, t. બરાબર છે. તો આપણી પાસે અહીંયા વેગ કેટલો મળે છે, તો વેગ દર્શાવી શકીએ. વેગ બરાબર b ને અનુલક્ષીને, નિપજને અનુલક્ષીને વેગ કેટલો થાય છે, x t. આને આપી દઈએ છે આપણે સમીકરણ નંબર 2. ચલો આપણે શું દર્શાવી અત્યાર સુધીમાં કે a ની જે સાંદ્રતા છે, a ની સાંદ્રતા છે એમાં અદ્રશ્ય થવાનો વેગ એટલે કે સાંદ્રતા ઘટે છે, કેટલો આવે છે, વેગ બરાબર x t. એટલે x t જેટલો અહીંયા ઘટાડો થાય. બરાબર છે. તો અહીંયા x t જેટલો વધારો થાય. જો અહીંયા વધારો અને ઘટાડો બંને સમાન આવે છે, x t અહીંયા પણ x t. એટલે એવું કહી શકાય કે જેટલો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે એટલો જ નિપજની સાંદ્રતામાં વધારો થશે. સાંદ્રતામાં વધારો થાય તો વેગમાં પણ એવી રીતે જેટલા પ્રક્રિયકની સાંદ્રતામાં સમયની સાપેક્ષે લખવું એટલે શું થઈ જાય, વેગ. જેટલો અહીંયા વેગ ઘટે એટલો જ અહીંયા વેગ વધે. કમ્પ્લીટ છે. ઓકે. તો આ ખાલી a ના અનુસંધાનમાં એટલે કે પ્રક્રિયકના અનુસંધાનમાં, અને ત્યાં શું હતું, ખાલી નિપજના અનુસંધાનમાં. હવે આપણે બંનેને કમ્બાઈન કરીને શું કરવાનું છે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો અહીંયા હું લખું છું રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ, આખી જે સંપૂર્ણ પ્રક્રિયા થાય એનો વેગ કેટલો થવો જોઈએ. તો જો એના વેગની વાત થાય છે તો આ રીતે દર્શાવી શકાય. શોર્ટમાં મેન્શન કરીએ છીએ અહીંયા રાસાયણિક પ્રક્રિયા વેગ બરાબર કોના જેટલો હોય, તો જે a છે એમાં અદ્રશ્ય થવાનો વેગ છે એટલે -ડેલ્ટા a ડેલ્ટા t. તો -ડેલ્ટા a ની સાંદ્રતા ડેલ્ટા t, આમાં જેટલો ઘટાડો થાય છે એટલો જ b ની સાંદ્રતામાં શું થાય છે, વધારો. એટલે કે એનો વેગ વધે ત્યાં. તો અહીંયા પ્લસની નિશાની દર્શાવીએ કે ના દર્શાવીએ કોઈ જ ફરક પડશે નહીં. તો આપણે દર્શાવીએ છીએ ડેલ્ટા b ની સાંદ્રતા ના છેદમાં ડેલ્ટા t. આ રીતે આપણે એનું રાસાયણિક પ્રક્રિયાના વેગની ગણતરી કરી શકીએ. આ એકદમ ઈઝી છે. શા માટે, કારણ કે બંને મોલ એક જ લીધેલા છે એના માટે. બરાબર છે. તો અહીંયા તમારે કોઈ પણ સહગુણક વડે ગુણવાની કે ભાગાકાર કરવાની જરૂર પડશે નહીં. અહીંયા સુધી એકદમ સિમ્પલ હતી, પણ હવે કોમ્પ્લિકેટેડ થાય. કોમ્પ્લિકેટેડ ક્યારે થાય, ધારો કે હું અહીંયા 1 ની જગ્યાએ 2 કરી દઉં ને અહીંયા 1 ની જગ્યાએ 3 કરી દઉં તો આખું ચેન્જ થઈ જશે. કઈ રીતે ચેન્જ થાય છે તેને આપણે સમજીએ, પણ સૌથી પહેલા આ ફરી એકવાર આપણે જોઈ લઈએ. ચલો કોઈ એવી એક જ તત્વ એક વિદ્યુત ગુણાંક હોય એવી કોઈ પ્રક્રિયા લઈએ છે. 1a gives 1b. a એટલે દર્શાવે છે પ્રક્રિયક, b એટલે દર્શાવે છે નિપજ. પ્રક્રિયકની સાંદ્રતામાં સમયની સાપેક્ષે ઘટાડો થાય અને નિપજની સાંદ્રતામાં સમયની સાપેક્ષે વધારો થાય. ધારો કે t બરાબર 0 સમય હોય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા ધારી લઈએ છે કે a 0 છે અને નિપજની સાંદ્રતા ધારી લઈએ છે કે 0 છે, કારણ કે ત્યારે તો કોઈ નિપજ બની જ નથી. બરાબર. t બરાબર t સમય લઈએ ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા a0 માંથી ઘટીને શું થાય, at. તો કેટલી સાંદ્રતા ઘટી હશે, તો આપણે ધારી લઈએ ધારો કે x જેટલી સાંદ્રતા ઘટી છે. તો શરૂઆતમાં કેટલી હતી, a0, એમાંથી x જેટલી ઘટે. તો આ બંનેનો જે તફાવત છે શું દર્શાવે, at. બરાબર. જો અહીંયા x જેટલી સાંદ્રતા ઘટે તો b ની સાંદ્રતામાં કેટલી સાંદ્રતા વધે, તો b માં
b ની સાંદ્રતા x જેટલી વધે. તો અહીંયા કહી શકો bt બરાબર શું લઈ લીધું x. હવે એનો અદૃશ્ય થવાનો વેગ કેટલો થાય તો -Δ A/Δt. ઋણ નિશાની અહીંયા શું દર્શાવે છે કે સાંદ્રતામાં થતો ઘટાડો દર્શાવે છે. પણ યાદ રાખો અહીંયા વેગ ક્યારેય ઋણ હોતો નથી. વેગ છે ક્યારેય ઋણ હોતો નથી. આ પદ ઓલવેઝ ધન જ થઈ જશે કારણ કે એની સાંદ્રતામાં ઘટાડો થાય એટલે ઋણ પદ ગુણાકારમાં માઈનસ એટલે શું થઈ જશે ધન. તો વેગ બરાબર આપણે આ રીતે સમજ્યા હતા કે ડેલ્ટા A/Δt. ડેલ્ટા A એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો તો AT - A0 AT ની કિંમત મૂકી દઈએ તો કેટલી આવે A0 - x. તો A0 - x માઈનસ m ના m લાસ્ટમાં A0 ના છેદમાં t - 0 એટલે કે t. A0 કેન્સલ કર દો તો શું આવશે અહીંયા -x/t. તો -x/t આવે પણ વેગ ક્યારે ઋણ ના હોય એટલે બધા પદને આપણે માઈનસ વડે ગુણી દીધી તો અહીંયા ઋણની જગ્યાએ શું થઈ જશે પદ ધન. તો વેગ કેવો થઈ જાય એના અનુસંધાનમાં x/t સમીકરણ નંબર 1 આપી દો. પછી જે b નો વેગ છે એ તો શું આપણે દર્શાવીએ છીએ +Δb/Δt. એટલે કે b નો જે વેગ છે એને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ +Δb/Δt. તો અહીંયા પ્લસ જે છે એ દર્શાવીએ કે ના દર્શાવીએ તેનાથી કોઈ ફરક પડશે નહીં. ડેલ્ટા b એટલે કે નિપજની સાંદ્રતામાં શું થાય છે વધારો થાય તો આપણે દર્શાવી શકીએ ડેલ્ટા b એટલે શું થાય અંતિમ માઈનસ પ્રારંભિક પદ. તો અંતિમ પદ કેટલું હતું bt માઈનસ પ્રારંભિક પદ એટલે 0. તો શું આવશે અહીંયા પદ ડેલ્ટા b ની જગ્યાએ bt - 0. ડેલ્ટા t એટલે અંતિમ સમય માઈનસ પ્રારંભિક તો અંતિમ એટલે t માઈનસ પ્રારંભિક એટલે 0. તો શું આવે અહીંયા પદ bt ની જગ્યાએ x જેટલો વધારો થાય છે એટલે x છેદમાં t. તો જો અહીંયા થતો ઘટાડો અને અહીંયા થતો વધારો બંને કેવો છે સમાન. તો કહી શકો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવો થઈ જાય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે -Δ A/Δt બરાબર Δb/Δt. આ સિમ્પલ પ્રક્રિયા છે એક જ મોલ માટેની ગણતરી થાય ત્યારે. પણ હવે આપણે જોઈએ છે કે જુદા જુદા મોલ આપેલા હોય ત્યારે શું થાય. તો જો આપણે માઇનોર એવો ચેન્જીસ કરીએ છીએ અહીંયા જે એક લખેલા છે એની જગ્યાએ હું દર્શાવી દઉં છું ધારો કે 2 જ્યાં લખી દઈએ છે 2 અને જે અહીંયા એક લખેલા છે એની જગ્યાએ ધારો કે દર્શાવી દઈએ છે 3. આ એવું દર્શાવે છે કે 2 મોલ પ્રક્રિયક લઉં ત્યારે 3 મોલ નિપજ મળે છે. 2 મોલ પ્રક્રિયક લઉં ત્યારે 3 મોલ નિપજ મળે છે એટલે કે પ્રક્રિયા સંતુલિત કરવા માટેની વાત થાય છે. બરાબર છે. જ્યારે પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં હોય ત્યારે જ તમે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ગણી શકો. એના સિવાય રાસાયણિક પ્રક્રિયાનો વેગ ગણી શકો નહીં. પણ હા ધારો કે સંતુલિત અવસ્થામાં નથી તો પણ આપણે એનો અદૃશ્ય થવાનો વેગ અને b માં જે વધારો થાય છે એનો વેગ ગણી શકીએ. બરાબર છે. તો અહીંયા એક સ્ટેટમેન્ટ હું મેન્શન કરાવડાવી દઉં જે વધારે આઈડિયા આવશે તમને. શું મેન્શન કરીએ છીએ આપણે કે રાસાયણિક પ્રક્રિયા વેગની ગણતરી માટે પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં હોવી આવશ્યક છે. જો સંતુલિત અવસ્થામાં હશે એના તત્વયુગ્મિતીય ગુણાંક બંને બાજુ અંદર પ્રક્રિયા સંતુલન કરતી હોય તો જ તમે રાસાયણિક પ્રક્રિયાના વેગની ગણતરી કરી શકો, નહીતર દર્શાવી શકતા નથી. હવે જો આપણે એક્ઝામ્પલ ચેન્જ કરી નાખ્યું છે 2a gives 3b. a એટલે પ્રક્રિયક છે, b એટલે નિપજ છે, as it is એમ રહેવા દઈએ. પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે સમયની સાપેક્ષે અને નિપજની સાંદ્રતામાં સમયની સાપેક્ષે વધારો થાય છે, એ પણ સેમ રહેશે. t બરાબર 0 સમયે ધારી લો કે પ્રક્રિયકની સાંદ્રતા a0 છે તો નિપજની સાંદ્રતા ત્યારે તો નિપજ બની જ નથી તો શું થઈ જાય 0 as it is સેમ રહેશે. વેરીએશન અહીંયા આવશે ધ્યાન રાખજો. t બરાબર t સમય હોય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા ધારો કે a0 માંથી ઘટીને શું થાય છે at. તો હવે અહીંયા at કેવું હોવું જોઈએ તો અહીંયા સમજવા લાયક છે. જોજો ચલો at કેવું હોવું જોઈએ તો શરૂઆતની સાંદ્રતા કેટલી હતી a0 એમાંથી કેટલો ઘટાડો થાય તો યાદ રાખો જેટલા મોલ જેટલા અહીંયા તત્વયુગ્મિતીય ગુણાંક છે એટલા x ઘટાડો. પ્રક્રિયા આખી સમજવામાં ઈઝી થઈ જશે. ચલો કેટલા અહીંયા તત્વયુગ્મિતીય ગુણાંક છે 2 તો ધારો કે અહીંયા 2x જેટલું ઘટે છે તો તમે અહીંયા શું લખી શકો
t સમયે સાંદ્રતા કેટલી હોવી જોઈએ? તો AT બરાબર A0 2x. ખબર પડી છે? તો શરૂઆતની પ્રક્રિયકની સાંદ્રતા કેટલી? તો A0. t સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી? તો A0 2x. એટલે 2x જેટલો એમાં ઘટાડો થાય. આમાં 2x જેટલો ઘટાડો થાય તો આમાં 3x જેટલો વધારો થવો જોઈએ કે નહીં? તો એક બીજે ગુણાંક છે ને ગુણી દેવાનું છે ખાલી. તો અહીંયા BT કેટલું હોવું જોઈએ? તો 3x હોવું જોઈએ. બરાબર છે? આ બધા જ અંદર કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર એક્ઝામ્પલ સોલ્વ કરવા માટેની એકદમ ઈઝી મેથડ છે. બરાબર છે? તો ચલો અહીંયા તત્વ એકમિતીય ગુણાંક 2 હતો. જો પહેલા 1 1 હતા તો આપણે કઈ ગુણવાની જરૂર નથી. તો x અહીંયા x ઘટે છે તો અહીંયા x વધે છે એવું લખી શકીએ. બરાબર છે? પણ હવે તત્વ એકમિતીય ગુણાંક બદલાય છે. તો અહીંયા કેટલા 2 છે તત્વ એકમિતીય ગુણાંક અને અહીંયા કેટલા છે 3. તો અહીંયા 2 છે તો લખી શકો કે 2x જેટલી સાંદ્રતા ઘટે છે. તો અહીંયા 3 છે તો 3x જેટલી સાંદ્રતા શું થવી જોઈએ? વધવી જોઈએ. બાકીનું બધું સેમ જ રહેશે. અંદર જે જગ્યાએ અહીંયા x હતું એની જગ્યાએ 2x લખવાનું છે અને નિપજમાં જે જગ્યાએ અહીંયા x હતું એની જગ્યાએ 3x લખવાનું છે. પણ તેમ છતાં બધું જ ચેન્જ થઈ જશે. કઈ રીતે તો જોજો. ચલો એનો અદૃશ્ય થવાનો વેગ તો એ તો આપણે લખીએ છીએ -Δ A/Δt. આ પણ ફિક્સ રહેશે. વેગ ક્યારેય ઋણ થતો નથી. વેગ બરાબર શું લખીએ છીએ? માઈનસ ડેલ્ટા. ચલો અહીંયા માઈનસ અત્યારે કાઢી નાખીએ છીએ. છેલ્લે વધારે આઈડિયા આવી જશે એના માટે. જેને આઈડિયા ના આવે વિડિયો રિવાઇન્ડ કરીને એકવાર જોતા રહેજો કે વધારે ખબર પડે. બરાબર છે? ચલો વેગ બરાબર શું છે? તો ડેલ્ટા A/Δt. ઋણ નિશાન હજી નથી લગાવતો. હા ચલો ડેલ્ટા A એટલે કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો. તો જો ઘટાડા માટે શું દર્શાવીએ છીએ? અંતિમ માઈનસ પ્રારંભિક. તો અંતિમ શું હતું? AT માઈનસ પ્રારંભિક A0. તો લખો AT A0 ના છેદમાં સમયમાં થતો ફેરફાર તો t 0. તો અંતિમ માઈનસ પ્રારંભિક t 0. હવે AT ની જગ્યાએ શું લખવાનું છે? A0 2x. ચલો અહીંયાથી પદ આખું ચેન્જ થાય છે. જો અહીંયા x ની જગ્યાએ શું આવી જશે? આખું પદ આપણે કેન્સલ કરી દઈએ છીએ. ચલો અહીંયા શું આવશે? AT ની જગ્યાએ શું આવશે? તો A0 2x માઈનસ તો માઈનસ એમના એમ. હવે A0 એટલે શું આવશે? તો એ તો as it is રહેશે. A0 ના છેદમાં t 0 એટલે અહીંયા શું થઈ જાય? t. અહીંયા પણ આપણે A0 કેન્સલ કરી શકીએ છીએ. તો અહીંયા કરી દો. A0 કેન્સલ, ઋણ પદ છે. A0 કેન્સલ, ધન પદ છે. તો છેલ્લે અહીંયા પદ કેવું આવે? -2x t. તો અહીંયા દર્શાવી દઈએ -2x t. પણ વેગ તો ક્યારે ઋણ ના હોય. તો આપણે શું કરીએ છીએ? જે જમણી બાજુનું પદ છે બધાને -1 વડે ગુણ્યા છે. તો શું થઈ જાય? જો અહીંયા માઈનસ. બરાબર છે? હવે અહીંયા હું માઈનસ કરવા જાઉં તો આ પદ અહીંયા ઋણ થઈ જાય. અહીંયા માઈનસ કરવા જાઉં તો અહીંયા દર્શાવી દઈએ છે આ પદ અહીંયા ઋણ થઈ જાય. અને અહીંયા માઈનસ કરવા જાઉં તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. તો વેગ બરાબર શું થઈ જાય? 2x/t. અને આપી દો સમીકરણ નંબર 1. કમ્પ્લીટ છે? હવે આ તો એની ગણતરી થઈ. એવી રીતે b ની ગણતરી કરો. ચલો શું લખીએ છે? +Δb/Δt. તો વેગ બરાબર Δb/Δt એટલે કે b ની સાંદ્રતામાં થતો વધારો. તો જો b ની સાંદ્રતા કઈ રીતે વધારો થાય? તો bt - 0 જે ફેરફાર છે ડેલ્ટા b એ કઈ રીતે લખી શકો? bt - 0. તો અહીંયા લખો bt - 0 ડેલ્ટા t. તો અંતિમ માઈનસ પ્રારંભિક સમય તો t - 0. બરાબર છે? પણ જે bt છે એની જગ્યાએ તો શું લખી શકીએ? હવે આપણે bt બરાબર શું લખી શકીએ? 3x. તો અહીંયા આપણે શું લખવું પડશે? 3x/t. તો અહીંયા પણ શું આવી જાય? વેગ 3x/t. સમીકરણ નંબર 2. જો આગળનું સમીકરણ હતું બરાબર છે? આગળનું જે પદ હતું એમાં અહીંયા શું આવતું? x/t. અહીંયા પણ શું આવતું? x/t. એટલે આપણે એવું દર્શાવતા કે અહીંયા ઘટાડો જે થાય અને અહીંયા જે વધારો થાય બંનેના વેગ કેવા હતા? સમાન. પણ અહીંયા શું છે? જો 2x/t 3x/t બંનેના વેગ સમાન નથી. પણ આપણે તો સમાન રાખવાના છે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ હવે કઈ રીતે લખી શકો? તો હવે સમજો કઈ રીતે લખવાનું છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. બહુ જ અગત્યની વસ્તુ છે. જો આ એક વસ્તુ મગજમાં બેસી જશે તો આગળનું બધું જ જેટલી કોઈ પણ ગણતરીવાળા ટોપિક છે એ આપણા માટે ઈઝી થઈ જશે. એકદમ ઈઝી. બરાબર છે? ચલો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર શું થઈ જશે? તો રાસાયણિક પ્રક્રિયા વેગ બરાબર
આપણે એટલું તો ફિક્સ લખી શકીએ કે a ની સાંદ્રતામાં સમયની સાપેક્ષે ઘટાડો થાય અને b ની સાંદ્રતામાં સમયની સાપેક્ષે વધારો થાય. તો અહીંયા લખી દઈએ પહેલા તો માઈનસ ડેલ્ટા a ની સાંદ્રતા ના છેદમાં ડેલ્ટા t. આ કોને સમાન હોવું જોઈએ? તો b ની સાંદ્રતામાં થતો ફેરફાર ના છેદમાં ડેલ્ટા t. આ બંને કેવા રહેવા જોઈએ? સમાન. હવે વસ્તુ વિચારજો, માઈનસ ડેલ્ટા a upon ડેલ્ટા t કેટલું છે? 2x by t. 2x by t. અને ડેલ્ટા b by ડેલ્ટા t કેટલું છે? 3x by t. હવે ચલો આ બંનેને સમાન કરવા હોય તો મારે શું કરવું પડશે? એક ઈઝી મેથડ છે. આને હું 2 વડે ડિવાઈડ કરી દઉં, 2 વડે ભાગાકાર કરી દઉં અને આને હું 3 વડે ભાગાકાર કરી દઉં. બરાબર છે? જો 2 વડે ભાગાકાર કરી દઉં તો 2 કેન્સલ થઈ જાય, તો x by t થઈ જાય, અહીં x by t આવી જાય. અને અહીંયા 3 વડે ભાગાકાર કરી દઉં તો આ 3 કેન્સલ થઈ જાય, તો પણ અહીં x by t આવી જાય. તો બંને કેવા થઈ જાય? સમાન. એનો મતલબ એમ કે જે પ્રક્રિયક છે a એને હું કેટલા વડે ડિવાઈડ કરીશ? 2 વડે. અને જે નિપજ છે એને કેટલા વડે ડિવાઈડ કરીશ? 3 વડે. તો બંને વેગ કેવા થઈ જશે? સમાન. એટલે કહી શકો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ -ડેલ્ટા a upon ડેલ્ટા t. પણ અહીંયા તમારે શું કરવું પડશે? ઋણ તો એમ રહેવા દેવાના છે. 1/2 એટલે કે 2 વડે ડિવાઈડ કરીએ છે અને જે નિપજ છે એને આપણે કરી દઈએ 1/3. 3 વડે ડિવાઈડ કરી દઈએ. હવે આ બંને વેગ કેવા થઈ જશે? સમાન. કેટલા? x/t. કમ્પ્લીટ છે? ઇન શોર્ટ આપણે કર્યું શું અહીંયા? કશું જ નહીં. અહીંયા જે તત્વયુગ્મિતીય ગુણાંક છે, પ્રક્રિયકનો તત્વયુગ્મિતીય ગુણાંક છે, એને અહીંયા ભાગાકારમાં લખી દીધો. અને અહીંયા નિપજનો તત્વયુગ્મિતીય ગુણાંક છે, એ નિપજના જે વેગ હતું એને ભાગાકારમાં લખી દીધો. બરાબર છે? તો આખો રાસાયણિક પ્રક્રિયાનો વેગ આવી જાય. એટલે હવે જ્યારે કોઈ પણ આપણે ગણતરી કરવાની આવશે દાખલામાં કેમાં, ત્યારે અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધી આપણે લખવાની જરૂર નથી. કારણ કે સમજવા માટે છે ખાલી, જ્યાં સમજાઈ ગયું. બરાબર છે? ખાલી શું કરવાનું? તો પ્રક્રિયકના જે આગળ તત્વયુગ્મિતીય ગુણાંક છે એના વડે અહીંયા ભાગાકાર કરો. નિપજનો જે તત્વયુગ્મિતીય ગુણાંક છે એના વડે અહીંયા ભાગાકાર કરો. તો આ પદ તમે ઈઝીલી સમજી શકો. બરાબર છે? તો આપણે જુદા જુદા મોલ માટેની અહીંયા વાત કરી. ધારો કે આવી જ કોઈ જનરલ પ્રક્રિયા લખું. હવે સમજો. ધારો કે આવી કોઈ જનરલ પ્રક્રિયા લખું છું. પ્રક્રિયા આપણે કોઈ પણ દર્શાવી શકીએ મોલના અનુસંધાનમાં. એવી પ્રક્રિયા આપણે અહીંયા દર્શાવીએ છે કે જે આપણે જોયેલી હોય, સમજેલી હોય, વિચારેલી હોય, એના અનુસંધાનમાં આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગની ગણતરી કરીએ. તો આપણે કઈ રીતે લખી શકીએ? ધારો કે આપણે અહીંયા લખીએ છે, આપણે એમોનિયાના જે બનાવટ છે એની હેબર વિધિ હું અહીંયા લખું છું. તો પ્રક્રિયા આવી રીતે લખી શકો: N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives, એટલે કે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજનના 3 મોલ કમ્બાઈન થઈ પ્રક્રિયા કરી અને શું આપે છે? 2 મોલ એમોનિયા NH3 ગેસ. ચલો હવે આનો મારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ લખવો હોય અને ઇન્ડિવિડ્યુઅલી એ જે આપણે લખેલું કે એનો અદૃશ્ય થવાનો વેગ, પછી b નો બનવાનો વેગ અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ, ત્રણ વસ્તુ આપણે અહીંયા લખવી હોય તો જો ત્યાં પ્રક્રિયક તો એક જ લીધો તો આપણે a, અહીંયા પ્રક્રિયકો 2 છે. બરાબર છે? નિપજ 1 છે. તો આપણે જો આના વેગમાં થતો ઘટાડો, અહીંયા થતો ઘટાડો, અહીંયા થતો વધારો, એટલે 3 પદ એ લેવાના છે. અને ચોથું પદ કયું? તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ. ચાર વસ્તુ જોઈ લઈએ. ચલો સૌથી પહેલા અહીંયા લઈએ છે, સૌથી પહેલા કોના માટે લખીએ? ડાયનાઇટ્રોજન માટે. ચલો આ તો શું છે? ડાયનાઇટ્રોજન એટલે પ્રક્રિયક છે. તો એનો વેગ કેવો હોવો જોઈએ? તો આપણે અહીં લખીએ વેગ બરાબર, આનો વેગ બરાબર કેટલો થાય? તો ખબર છે અંદર પ્રક્રિયક હોય તો સાંદ્રતામાં ઘટાડો થાય તો ઋણ નિશાની વડે ગુણીએ છે. તો માઈનસ ડેલ્ટા પ્રક્રિયક, તો પ્રક્રિયક કયો છે? N2. અહીંયા સાંદ્રતામાં દર્શાવી દઈએ બોક્સમાં N2 ના છેદમાં ડેલ્ટા T. આ કોના માટે થયું? ડાયનાઇટ્રોજન માટે. ચલો એના જેવું જ લખવાનું છે આપણે બીજું ડાયહાઇડ્રોજન માટે. ચલો ડાયહાઇડ્રોજન માટે શું લખી શકો? તો વેગ બરાબર શું થશે? અહીંયા પણ પ્રક્રિયક છે એટલે ઋણ નિશાની આવશે તો માઈનસ ડેલ્ટા H2 ના છેદમાં ડેલ્ટા T. જો અહીંયા તત્વયુગ્મિતીય ગુણાંકને ઉપયોગમાં લેવાની જરૂર નથી. બરાબર છે? તત્વયુગ્મિતીય ગુણાંક પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં છે એ ક્યારે આપણે ઉપયોગમાં લઈશું?
ફક્ત રાસાયણિક પ્રક્રિયાનો વેગ ગણતરી કરવામાં આવે ત્યારે જ, એના સિવાય કોઈ જગ્યાએ નહીં. ખાસ યાદ રાખવાનું છે. ત્રીજું આપણે લઈએ છે જે એમોનિયા છે NH3 એનો ઉત્પાદનનો વેગ એટલે કે કેટલું ઉત્પાદન કરી શકીએ, કેટલું મેળવી શકીએ. તો NH3 માટે એમોનિયા માટે શું દર્શાવવાનું છે અહીંયા? ઓબ્વિયસલી NH3 શું છે? નિપજ. તો નિપજના વેગમાં શું થવો જોઈએ અહીંયા? વધારો. તો વેગ બરાબર શું આવે? પ્લસ ડેલ્ટા NH3 upon ડેલ્ટા T આવું આવશે. બરાબર છે? જો ત્રણ વસ્તુ ઇન્ડિવિડ્યુઅલી ને દર્શાવી દીધી છે. હવે ચોથી વસ્તુ શું લખવાનું કીધું અહીંયા? તો છેલ્લું જે આપણે છે મેન રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થાય? તો જ્યારે રાસાયણિક પ્રક્રિયાના વેગની વાત આવે ત્યારે પ્રક્રિયકો પણ દર્શાવવા પડે, મોલ સહિત તત્વયુગ્મિતીય ગુણાંક સહિત, નિપજ પણ દર્શાવવી પડે તત્વયુગ્મિતીય ગુણાંક સહિત. તો અહીંયા લખીએ છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર શું થશે? ચલો સમજો હો. રાસાયણિક પ્રક્રિયાનો વેગ, ચલો પહેલા N2 માટે લખો તો શું થાય? પ્રક્રિયક છે તો ઋણ નિશાની, આગળ કોઈ તત્વયુગ્મિતીય ગુણાંક નથી આપેલ તો દર્શાવવાની જરૂર નથી, એના માટે ડિવાઈડ કરવાની જરૂર નથી. તો શું આવશે? ડેલ્ટા N2 upon ડેલ્ટા T. આ કોને બરાબર હોવો જોઈએ? આ કોને બરાબર હશે? હાઇડ્રોજન. તો અહીંયા હાઇડ્રોજન માટે જો 3 મોલ છે એટલે કે 3 તત્વયુગ્મિતીય ગુણાંક છે તો શું આવશે? 3 વડે ડિવાઈડ કરવું પડશે જેવું રીતે અહીંયા કર્યું હતું એ માઈનસ 1/3 શું આવશે? ડેલ્ટા H2 upon ડેલ્ટા T. અને આ જ જે તમારી પાસે પ્રક્રિયકની જે વેગમાં જે અદૃશ્ય થાય છે, વેગ અદૃશ્ય થાય ત્યાં એ જ ત્યાં ઉત્પાદનનો દર તમે દર્શાવી શકો એમોનિયા માટે. તો અહીંયા શું લખી શકીએ આપણે? જો અહીંયા પણ 2 મોલ છે તો શું આવશે? પ્લસ 1/2 ડેલ્ટા NH3 upon ડેલ્ટા T. તો આ થયું આપણી પાસે આખું રાસાયણિક પ્રક્રિયા વેગનું સમીકરણ. તો રાસાયણિક પ્રક્રિયા વેગ આવી કોઈ પ્રક્રિયા આપેલી હોય ત્યારે શું લખી શકો? માઈનસ ડેલ્ટા N2 બાય ડેલ્ટા T બરાબર. અહીંયા 3 તત્વયુગ્મિતીય ગુણાંક છે તો 3 વડે ડિવાઈડ કરો માઈનસ 1/3 ડેલ્ટા H2 બાય dt. નિપજ છે તો નિપજ ધન નિશાની આવશે અને 2 મોલ છે અહીંયા 2 તત્વયુગ્મિતીય ગુણાંક છે તો શું આવે? પ્લસ 1/2 ડેલ્ટા NH3 બાય ડેલ્ટા T. ખાલી બે જ વસ્તુ યાદ રાખવાની છે. પ્રક્રિયક હોય ત્યાં ઋણ નિશાની વાપરો, નિપજ હોય ત્યાં ધન નિશાની વાપરો. બીજી વસ્તુ, પ્રક્રિયક હોય કે નિપજ હોય જેટલા અહીંયા મોલ આપેલા છે, જેટલા તત્વયુગ્મિતીય ગુણાંક છે એટલા વડે એને ડિવાઈડ કરો. બે જ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર? ધારો કે હું કોઈ જનરલ પ્રક્રિયા લખી દઉં તો જનરલ પ્રક્રિયા માટે રાસાયણિક પ્રક્રિયાનો વેગ તમે કઈ રીતે દર્શાવી શકો? ધારો કે હું આવી કોઈ પ્રક્રિયા લખાવડાવું છું. ધારો કે આવી કોઈ પ્રક્રિયા આપણે લખીએ છીએ અહીંયા. પ્રક્રિયા લખીએ છે સ્મોલ a કેપિટલ A પ્લસ સ્મોલ b કેપિટલ B gives સ્મોલ c કેપિટલ C. સમજો જ્યાં કેપિટલ A અને કેપિટલ B શું દર્શાવે છે? પ્રક્રિયક. કેપિટલ C નિપજ. આગળ જે સહગુણકો દર્શાવેલા છે એ તત્વયુગ્મિતીય ગુણાંક છે, જેમ કે સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c ત્રણે એકબીજાના તત્વયુગ્મિતીય ગુણાંક છે. તો આનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થાય? તો હવે શીખવાડવાની જરૂર નહીં પડે, ઓબ્વિયસલી તમને આવડી જ જશે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર શું થશે? ચલો અહીંયા a તત્વયુગ્મિતીય ગુણાંક છે તો પ્રક્રિયક છે તો ઋણ નિશાની, તત્વયુગ્મિતીય ગુણાંક જે આવે એના વડે ડિવાઈડ કરો તો 1/સ્મોલ a, પછી શું આવે? તો ડેલ્ટા a ની સાંદ્રતા ના છેદમાં ડેલ્ટા T. આ કોને બરાબર થાય? તો અહીંયા જે તમારી પાસે બીજો પ્રક્રિયક આપેલો છે b કેપિટલ B તો શું આવે? -1/સ્મોલ b. b અહીંયા તત્વયુગ્મિતીય ગુણાંક છે તો એના વડે ડિવાઈડ કરી દીધું તો શું આવે? ડેલ્ટા B upon ડેલ્ટા T. આ બંને કોને સમાન થશે? આ બંને કોને સમાન થશે? જો એ જગ્યા નથી અહીંયા લખી દઉં છું, ઇક્વલ્સ ટુ કરીને અહીંયા આવશે. શું આવશે? c નિપજ છે તો શું આવે? પ્લસ c એનો સહગુણક છે તો 1/c સ્મોલ c ડેલ્ટા c ની સાંદ્રતા ના છેદમાં ડેલ્ટા T. બરાબર છે? તો આવી રીતે આપણે અહીંયા રાસાયણિક પ્રક્રિયા વેગની ગણતરી દર્શાવી શકીએ. આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું હશે અને જો ઇન કેસ આની અંદર કોઈ ડિફિકલ્ટી ડાઉટ્સ લાગે તો વિડિયો ફરી એકવાર રિવાઇન્ડ કરીને જુઓ. કોઈ પણ તકલીફ લાગે તો અંદર મેસેજ કરો. બરાબર છે? અને હા, આ ચેનલ જે છે એને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અંદર.
ખાસ કરીને અંદર એવા સ્ટુડન્ટ્સ માટે છે કે જે ટ્યુશન એફોર્ડ ના કરી શકતા હોય એવા માટે છે. બીજા પણ ઘણા બધા એવા સ્ટુડન્ટ છે જેને ભણવાની ઈચ્છા છે પણ ટ્યુશન નથી રખાવી શકતા, સ્કૂલે કોઈ જગ્યાએ ડાયરેક્ટલી એવી હાઈ લેવલની ફીસ એફોર્ડ નથી કરી શકતા, એના માટે આપણે જી નીટ એવી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એના માટે બેઝિક ફંડામેન્ટલ આ રીતે પૂરું પાડી શકીએ છીએ. બરાબર છે? થેન્ક યુ.